મહેંદી મુકાઈ ગઈ છે. જો મોઢું જો લંકાઈ ગયેલું. પૂનમ છે એટલે. હું બોલ્યા મેં ગામ ગાંડું કર્યું કેવી રીતે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છે? આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો જેમ તમે અગર લાસ્ટ જો પંકજ કામ કરે છે અગર તમે લાસ્ટ બ્લોગ જોયો હોય તો ખબર હશે કે મેં એમાં મેન્શન કર્યું હતું કે 2 દિવસ પછી મારા ઘરે રાંદલ તેડવાના છે, સત્યનારાયણની કથા રાખી છે. તો અમે લોકો અત્યારે એની બધી પ્રિપેરેશનમાં છીએ. આજે મહેંદી મૂકવાની છે. તો દર વખતે હું એ બ્લોગ તો શેર કરું જ છું, એટલે મેં કીધું ચલો આ વખતે બી આપણે શેર કરીએ. અને તમને એમ થતું હશે કે આ જ્યારે ત્યારે હાફતી બોલતી હોય, સ્પીડમાં બોલતી હોય, આમ એટલી બધી આમ એન્ઝાયટી હોય, પણ શું કરવું, દર વખતે એવું થાય કે એટલા બધા કામ છેલ્લે બાકી હોય ને એટલું બધું દોડવું પડતું હોય ને કે પછી આમ વ્લોગિંગ કરવા માટે બી આમ થોડુંક આમ ટાઈમ આમ જરી કેવો ટાઈમ કાઢવો પડે ને પછી એમાં ફટાફટ બોલી નાખવું પડે, એવું થતું હોય છે. મારી યારે તો આવું થતું જ હોય. એમાં તે મારા બાળકો હજી નાના છે એટલે એ લોકોનું બી કામ એટલું પહોંચે એટલે સમજી શકશો તમે. હો બધું વાત તો સહી મારા જેવા ઘણા બધા હશે જેને આવો પ્રોબ્લેમ થતો હશે. એનીવે, તો હવે હમણાં આપણે મહેંદી મૂકવાની છે. વાગ્યા છે 9:45, 10 વાગ્યા આવવાના છે હમણાં મહેંદી મૂકવા માટે. તો આપણે મહેંદી મૂકશું અને આગળ ઉપરનો બ્લોગ હું તમારી જોડે શેર કરીશ. તો બ્લોગ છેક સુધી જોજો, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, અને સરસ કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો મળીએ થોડી વારમાં. અહીંયા જો મંડપ નખાઈ રહ્યો છે. આજે 13માં મંડપ નખાઈ જશે અને પછી મહેંદીનું બધું કામ કરશું. આવતા રહ્યો. જો આ છે ને બિચારા સવારે 5 વાગ્યામાં હનુમાન જયંતિ છે ને આજે, એટલે સવારે 5 વાગ્યા એ બિચારા મંદિરે ગયા હતા અને અત્યારે બધું ઘરનું કામ પતાવીને મારી માટે થઈને બિચારા અત્યારે આવી ગયા છે. 10 વાગ્યા છે ને પાછા અમારી માટે પ્રસાદી લાવ્યા. અને આ બિચારી મારી માટે થઈને વહેલી આવીને ક્યારની દોડે છે. આ બધાને થેન્ક યુ છે મારી, કેમ કે બધાની હેલ્પથી જ તો બધું કામ થઈ અગર બાકી ન થાય. અને જો મોઢું જો લંકાઈ ગયેલું. પૂનમ છે એટલે. તો અહીંયા દીદી, ભાભી, માનસી બધા મારી હેલ્પ માટે આવી ગયા છે, કેમ કે આ વખતે સવારે જ મંડપ નખાઈ ગયો હતો એટલે ગાદલા ને એ બધું પણ સવારે જ આવી ગયું હતું. એટલે એ બધું જગ્યાએ મૂકવું, પ્લસ આગલા દિવસની બધી તૈયારીઓનું ઘણું બધું કામ હોય એટલે બધા હેલ્પ કરવા આવી ગયા છે. અને થોડી વારમાં હમણાં મહેંદી મૂકવા માટે પણ આવી જશે મહેંદી મૂકવા વાળા બહેનો, એટલે એ કરશું. ને અહીંયા જો એક બાજુ બપોરના જમવાની પણ પ્રિપરેશન થઈ રહી છે. इतना साजन तेरा चाहे तुझे, तेरी सहेली मेरी पूछे मुझे, कितना साजन तेरा चाहे तुझे. चेहरा तेरा, तेरे हाथों में लाली, मेरे नाम की मेहंदी. અને બીજા બધાની મુકાઈ રહી છે. સૌથી પહેલી મારી મુકાઈ ગઈ આજે, તો મજા આવી ગઈ. એટલે હવે મારે અત્યારે 11:15 થયા છે અને હવે લગભગ 2 વાગે કેમ કાઢી નાખીશું, એટલે પછી કામ થઈ શકે. આ બધા કેટલું બધું કલબલ કરે છે.
અને અહીંયા અંદર રસોઈ બની રહી છે એટલે પછી જમવા કારણ તો શું જમશું કેમ એ હજી એક પ્રશ્ન છે. જોઈએ અમને અમારા ઘરવાળા જમાડે છે કે અમે લોકોને કદાચ લેવી પડશે હેલ્પ એવું લાગે છે કેમ કે હજી એ બધી જલ્દી નહીં સુકાઈ જાય પણ જોઈએ શું થાય છે. સો સ્ટે ટ્યુન્ડ. આજે કાજલબેનને ત્યાં કાલે રાંદલ દેવાના છે એની મહેંદી મુકાઈ રહી છે અને આજે હું એમના ઘરે રસોઈ બનાવવા આવું છું અને પાવભાજી બનાવી રહી છું. ये बड़ी अच्छी बात कही आप. ડાકુરાજ આ છે મારો ભાઈ બિચારો કામ કરે છે. તપેલા લઈને આવ્યા કપેલા લઈને આવ્યો. લાઈટ વહી ગઈ હતી આવી ગરમીની ભયંકર રાત નહીં બપોરના 12:30 વાગ્યા બપોરના 12:30 લાઈટ વહી ગઈ હતી એટલે વહી ગઈ હતી તો 12 વાગ્યા નહીં અને ગરમીમાં અને મહેંદી વાળા હાથમાં બધા ગાંડા થવા માંડ્યા હતા. હા ક્યારે લાઈટ આવશે ત્યાં હજી તો હું તમને લોકોને કેવા શૂટ કરવા ચાલુ કરું ને ત્યાં લાઈટ આવી ગઈ. બોલો એવું છે. પહેલા કહેવાનું કર્યું હોત તો વહેલા આવી જાત લાઈટ. કા હા ને કે મહેંદી વાળા હાથ બટાટા. 1 hour later. જમણવાર શરૂ થઈ ગયું છે. બધા એકબીજાને જમાડી રહ્યા છે. મેં મહેંદી કાર્ડ નાખી પણ તોય હું પંકજ પાસે જ જમીશ. रहा नहीं जाता. માંડ આવો લાભ મળે કેમ છોડીએ કઈ એટલે પંકજ જમાડશે મને. એ બતાવીશ તમને જો કોઈ શૂટ કરી દેશે ને તો. અહીંયા જો ગાદલા આવી ગયા છે. જો નન્નુને તો નન્નુને છે ને વાટ જ જોતે કે ક્યારે અનુબાપાએ જમાડે. કા નન્નુ હા મહેંદી મૂકે એટલે ફિક્સ કે અનુબા જ જમાડે. हाय हाय इतना सुकून. 2 hours later. અત્યારે 4:30 થયા છે. અત્યારે અમે બેઠા છીએ અને અમે રમવાના છે. હા ક્રિકેટ રમવા જાશું. અને સ્વાઈપ પછી પછી બીજું કઈ નહીં કાંઈ નહીં. પછી જમતી જઈશું ના ટીવી જોશું. ઓકે મારે જે બોલવું તો એ બધું પ્રત્યુષે બોલી લીધું છે કેમ કે હવે હું તો થાકી ગઈ. હું હવે 4:45 થઈ ગયા. હજી હવે અમે અત્યારે ફ્રી થયા છીએ અને હવે પાછું બધું કાલની તૈયારીઓ હમણાં કરશું થોડીક વાર આરામ કરીને પછી આગળ ઉપર જે હોય તમારી સાથે શેર કરીશ. तारक मेहता का उल्टा चश्मा इन रियल लाइफ. चश्मा गिर गया. पंकज लेखवाणी का गिर गया चश्मा. पंकज लेखवाणी का गिर गया चश्मा. હે गिरा हुआ चश्मा. સાંજના 5:30 નહીં 6:30 થઈ ગયા છે અને હવે અમે લોકો થોડીક વાર આડા પડ્યા હતા ખરી આડા વાતો કરતા હતા. કાલનું થોડુંક ડિસ્કશન કરતા હતા એ બધું કરી હવે પાછા કામે લાગીએ છીએ કેમ કે હવે હમણાં પાછી સાંજની રસોઈ કરશું. બાકીના જે જમ્યા પછીના કામ હોય વાસણ ગોઠવવાના ના તેને બધું કરશું હવે અત્યારે. રસોઈ પાણી કરીને જમા કરવાનું બતાવશું પછી પાછા કાચ વાર વહેલા ઉઠવાનું છે ફટાફટ બધું પતાવવાનું છે. હવે બધું પ્રિપરેશન કરીએ છીએ. અત્યારે પ્રિપરેશન મોડ ઓન છે. કામ કરવાનું બધું કાલની બધી તૈયારીઓ બધી વસ્તુઓ પૂજાપો બધું ગણીને અલગ પાડીએ છીએ. રાંદલમાનું અલગ કથાનું અલગ એવું બધું. હા મમ્મી હા દીવા ને એ બધું તૈયાર કરીએ છીએ કેમ કે અખંડ દીવા જોઈએ પછી એ જે સ્પેસિફિક આવે દીવા એ પછી બધું પૂજાપા માટેનું જે કાંઈ હોય એ બધું કરીએ છીએ અત્યારે. સ્ટે ટ્યુન્ડ. ભગવાન બધા જો તો ખરી ગામ ગાંડું કર્યું બધાએ તો આવે જો એ સારા હું બોલ્યા મેં ગામ ગાંડું કર્યું કેવી રીતે કેવો છે જો તો
નેલ પોલિશ માનસી બેન નેલ્સ વાળા માનસીસ નેલ આર્ટ માનસીસ નેલ આર્ટ જો વાવ આ બહુ મસ્ત લાગે હું કરી દઉં હો પ્રિશા માનસી બેન નેલ આર્ટ વાળાએ અત્યારે શોપ ખોલી છે જેમાં નંદિની તમન્ના એ બધા એના કસ્ટમર્સ છે અત્યારે અનુબા A few moments later. તો વાગી ગયા છે રાતના 11 હા 11:05 છે અને હવે થાકીને તે થઈ ગયા છે એટલે હવે સુઈ જશું કાલે વહેલા ઉઠવાનું છે સવારે 8 વાગે બધા આવી જવાના છે એટલે અત્યારે બધું ફટાફટ પતાવીને સુઈ જઈએ બહુ થાક લાગ્યો છે કેમ કે એક તો આટલા દિવસથી ઉજાગરા હતા અને પ્લસ આજે તે આખો દિવસ દોડાદોડ કંઈક કામ કંઈક બાકી છે આ બાકી છે ઓલું બાકી છે ઘણી બધી પ્રિપરેશન કરીને હવે ફાઇનલી સૂઈ જશું થોડીક વારમાં બસ મમ્મીને લોકો નીકળે જ છે એ લોકો જશે પછી અમે બધું પથારી કરીને સૂઈ જશું સવારે વહેલા ઉઠીને તૈયાર થઈ જશું કાલનો પણ બ્લોગ હું તમારી જોડે શેર ચોક્કસ કરવાની છું તો એ બ્લોગ પણ જોજો આ બ્લોગ તમે છેક સુધી જોયો એની માટે થેન્ક યુ સો મચ આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં કાલના સરસ મજાના રાંદલમાંના દર્શન કરાવીશ તમને અને સરસ મજાની સત્યનારાયણની કથાના તે તમને બધા ભાવપૂર્ણ બધા જે અમારા દ્રશ્યો હશે એ પણ તમને દેખાડીશ તો મળીએ પાછા બ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ